જય મેલડીમાં, જય આદ્યશક્તિ। પ્રિય ભક્તો, આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ। ચૈત્રી નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? ભક્તો, નવરાત્રિ એટલે માતાજીની આરાધના, શક્તિનો ઉત્સવ અને આત્મશુદ્ધિનો સમય। પણ ઘણી બહેનોના મનમાં એક પ્રશ્ન રહે છે કે આ પવિત્ર સમયમાં જો માસિક ધર્મ આવે તો શું કરવું? સૌથી પહેલાં એક વાત સમજજો, માસિક ધર્મ કોઈ અશુદ્ધિ નથી, એ પ્રકૃતિનો નિયમ છે, માતાજીની રચના છે। જો તમે માતાજી પર શ્રદ્ધા રાખો છો તો વિડિયો લાઈક કરો। ભક્તો, જૂના સમયમાં સ્ત્રીઓને આ દિવસોમાં આરામ મળે એ માટે તેમને પૂજા અને કામમાંથી દૂર રાખવામાં આવતી હતી। આ નિયમોનો હેતુ આરામ અને સ્વાસ્થ્ય હતો, અશુદ્ધિ નહીં। પણ આજના સમયમાં સમજ વધતી ગઈ છે। આ માહિતી વધુ લોકો સુધી પહોંચે એ માટે વિડિયો શેર જરૂર કરજો। હવે પ્રશ્ન, શું પૂજા કરી શકાય? જો શરીર થાકેલું હોય, દુખાવો હોય, તો આરામ કરવો એ જ સૌથી મોટી ભક્તિ છે। માતાજી ક્યારેય પોતાના સંતાનને પીડામાં નથી જોવા માંગતી। જો તમે નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી આવી ભક્તિભરી માહિતી તમને મળતી રહે। ભક્તો, જો તમે પૂજા ન કરી શકો તો મનથી સ્મરણ કરો, જય મેલડી માનો જાપ કરો। મનનો જાપ સૌથી શક્તિશાળી હોય છે। કમેન્ટમાં જય મેલડીમાં લખો। ભગવાનને ભાવ જોઈએ છે, નિયમો નહીં। જો તમે દિલથી માતાજીને યાદ કરો છો તો એ જ સૌથી મોટી પૂજા છે। ભક્તો, ઘણી જગ્યાએ કહેવામાં આવે છે કે મંદિર ન જવું, આ પરંપરા છે। જો તમે માનતા હો તો એનું પાલન કરો। આવી સાચી માહિતી માટે વિડિયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। પણ જો તમારું મન કહે છે કે માતાજી મને સમજે છે, તો તમે મનથી ભક્તિ કરો। માતાજી દરેકના હૃદયમાં વસે છે। ભક્તો, આ સમયમાં શું કરવું? સ્વચ્છતા જાળવવી, સારો આહાર લેવો, પાણી વધારે પીવું અને મનને શાંત રાખવું। જો તમે માતાજીના સચ્ચા ભક્ત છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો। ભક્તો, એક વાત ખાસ યાદ રાખજો, પોતાને ક્યારેય અશુદ્ધ ન માનશો। સ્ત્રી પોતે શક્તિનું સ્વરૂપ છે અને નવરાત્રિ તો શક્તિની પૂજા છે, તો શક્તિ ક્યારેય અશુદ્ધ બની શકે નહીં। કમેન્ટમાં લખો, હું શક્તિ છું। આ વિચાર તમારું જીવન બદલી શકે છે। ભક્તો, જો શરીર થાકે તો આરામ કરો, જો મન શાંત હોય તો જાપ કરો, જો ભાવ હોય તો માતાજી આપોઆપ પ્રસન્ન થાય છે। વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા પરિવાર સાથે શેર કરો। ભક્તો, ક્યારેય ભયમાં ના જીવો। માતાજી પ્રેમ છે, દયા છે, કરુણા છે। એમને માત્ર તમારો ભાવ જોઈએ છે। નિયમો કરતાં પ્રેમ મોટો છે। આવી જ ભક્તિભરી વાતો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો। ચાલો અંતમાં બધા મળીને બોલીએ, જય મેલડીમાં, જય આદ્યશક્તિ। જો તમને આ પ્રવચન ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો। આભાર ભક્તો। જય મેલડીમાં। ચૈત્રી નવરાત્રિનો પવિત્ર પર્વ, માતા શક્તિની આરાધનાનો અતિ મહત્વપૂર્ણ સમય છે। આ 9 દિવસોમાં અમે માતાના 9 સ્વરૂપોની પૂજા કરીએ છીએ। માતા મેલડી અમારી કુળદેવી અને રક્ષક છે। તેમના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। વિડિયો ગમે તો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો। આ પવિત્ર સમયમાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે, માસિક ધર્મ દરમિયાન નવરાત્રિમાં શું કરવું? સૌથી પહેલાં સમજવું જરૂરી છે કે માસિક ધર્મ એ કુદરતી પ્રક્રિયા છે। આ કોઈ અશુદ્ધિ નથી,
પરંતુ સર્જન શક્તિનું પ્રતીક છે. સ્ત્રી એટલે શક્તિ અને શક્તિ એટલે માતા. આ વાત સાચી લાગે તો કમેન્ટમાં લખો, જય મેલડીમાં. ધર્મ અને વિજ્ઞાન બંને કહે છે કે આ સમયમાં શરીરને આરામની જરૂર છે. પ્રાચીન સમયમાં બનાવેલા નિયમો સ્ત્રીઓને આરામ આપવા માટે હતા. આમાં કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ સમજણ અને સંભાળ છે. જો નવરાત્રિમાં માસિક ધર્મ આવે તો ભય કે અફસોસ ન રાખવો. તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. માતા મેલડી દરેક સંતાનને સમજે છે. તેમને માત્ર ભક્તિનો ભાવ જોઈએ છે, બાહ્ય નિયમો નહીં. જો તમે મંદિરમાં ન જઈ શકો તો ઘરે બેઠા માતાનું સ્મરણ કરો. મંત્ર જાપ, ધ્યાન અને ભજન, આ બધું જ સાચી પૂજા છે. વિડિયો અંત સુધી જોવો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. માતા કહે છે, મને તારું પ્રેમ જોઈએ છે, વિધિ નહીં. આ સમયમાં સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. શરીરને આરામ આપવો એ પણ એક પ્રકારની ઉપાસના છે. જો થાક લાગે તો નીડર થઈને આરામ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહો. કેટલાક લોકો કહે છે કે આ સમયમાં દૂર રહેવું જોઈએ, પણ સાચો અર્થ એ છે કે સ્ત્રીને આરામ અને શાંતિ આપવી જોઈએ. આ કોઈ ભેદભાવ નથી, પણ કાળજી અને સંરક્ષણ છે. માતા મેલડી દરેક સ્ત્રીમાં વસે છે, એટલે સ્ત્રી પોતે જ માતાનું સ્વરૂપ છે. કમેન્ટમાં હાર્ટ મૂકો જો તમે સહેમત હોવ તો. આ સમયમાં પોતાના શરીરનો સન્માન કરો. મનથી માતાને યાદ કરો, એ જ સાચી ભક્તિ છે. ભક્તિ માટે મંદિર જરૂરી નથી, હૃદય જરૂરી છે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નવરાત્રિનો સાચો અર્થ છે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જવું, ડરમાંથી વિશ્વાસ તરફ જવું. માતા મેલડી આપણા દરેક દુઃખ દૂર કરે છે. વિડિયો તમારા પરિવાર સાથે પણ શેર કરો. માતા કહે છે, મારો આશીર્વાદ હંમેશા તારા સાથે છે. આ સમયમાં નકારાત્મક વિચારોથી દૂર રહો. સકારાત્મકતા અપનાવો અને જીવનમાં આગળ વધો. ભક્તિમાં શક્તિ છે અને વિશ્વાસમાં ચમત્કાર છે. કમેન્ટમાં જરૂર લખજો, જય મેલડીમાં. માતા મેલડીની કૃપાથી દરેક ઘર ખુશીઓથી ભરાઈ જાય. આ ચૈત્રી નવરાત્રિમાં સારા સંસ્કાર અને સદાચાર અપનાવો. બીજાનો સન્માન કરો, એ જ સાચી ભક્તિ છે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. માતા પાસે માંગવું નહીં, પરંતુ આભાર માનવો, કારણ કે જે છે તે પણ માતાની કૃપા છે. આ 9 દિવસોમાં મન, વાણી અને કર્મ શુદ્ધ રાખો. માતા મેલડીનો આશીર્વાદ તમારા જીવનમાં સુખ લાવે. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. ચાલો મળીને પ્રાર્થના કરીએ. હે માતા, અમને સાચો માર્ગ બતાવો. અમારા જીવનમાં શાંતિ આપો અને અમારા દુઃખ દૂર કરો. આ અંતે ચાલો બધા મળીને બોલીએ, જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં. જો તમને આ પ્રવચન ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. આભાર ભક્તો. પ્રિય ભક્તો, આ પવિત્ર ચૈત્ર નવરાત્રિના અવસર પર ચાલો આજે માતાજીના એક સુંદર સંદેશને સમજીએ. તો ભક્તો, જીવનમાં ઘણી વખત આપણે મુશ્કેલીઓથી ઘેરાઈ જઈએ છીએ અને એ સમયે આપણે પૂછીએ છીએ, માતા તમે ક્યાં છો? પણ ભક્તો, માતા હંમેશા આપણા સાથે જ હોય છે, ફક્ત આપણે તેમને ઓળખી શકતા નથી. એક નાનકડો ભક્ત હતો જે દરરોજ માતાજીની ભક્તિ કરતો હતો. એક દિવસ તે મુશ્કેલીમાં ફસાઈ ગયો અને દિલથી બોલ્યો, માતા મને બચાવો. તો એ સમયે કોઈ દેખાયું નહીં.
પણ થોડા સમય પછી એની સમસ્યા પોતે જ દૂર થઈ ગઈ. ત્યારે તેને સમજાયું, માતા ક્યારેય છોડતી નથી. માતા તો અદૃશ્ય રહીને પણ આપણી રક્ષા કરે છે. ભક્તો, આ જ છે સાચી ભક્તિ. વિશ્વાસ રાખવો અને ધીરજ રાખવી. માતા પાસે જાઓ ત્યારે ફક્ત માંગવું નહીં, પણ આભાર પણ માનવો. નવરાત્રિના આ દિવસોમાં માતા આપને એક સંદેશ આપે છે કે ડર છોડો, વિશ્વાસ રાખો અને સત્યના માર્ગ પર ચાલો. જો તમે દિલથી માતાજીનું નામ લેશો તો કોઈ પણ મુશ્કેલી મોટી નથી રહેતી. માતા આપને હિંમત આપે છે, માતા આપને શક્તિ આપે છે અને માતા આપને સાચો રસ્તો બતાવે છે. આ નવરાત્રિમાં એક સંકલ્પ લો કે અમે કોઈનો અપમાન નહીં કરીએ. અમે સારા કામ કરીશું અને હંમેશા સત્યનો સાથ આપશું. માતા